નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 15 અને ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીના આધારે જે અમુક પ્રશ્નો બાકી છે એ જોવાના છે. તો એમાં જોઈએ તો પ્રશ્ન નંબર 89 એમાં એમ કીધું છે અંક 1, 2, 4 અને 5 આ 4 અંક છે. આ 4 અંકનો એક જ વાર ઉપયોગ કરીને 4 અંકની એકી સંખ્યા બનાવવાની છે. 4 અંકનો ઉપયોગ કરવાનો, એક જ વાર 4 અંકની અને એકી સંખ્યા બનાવવાની છે. અને એકી સંખ્યા બની જાય પછી તો જોઈએ આપણે અહીંયા 4 અંકની એકી સંખ્યા. તો એકી સંખ્યા તો ઓલરેડી આ જે છે એ આપેલી જ છે, એ પણ એકી જ સંખ્યા છે 1, 2, 4, 5. પણ આપણને અહીંયા પાછું આગળ એમ કીધું છે કે એકી સંખ્યા બની ગયા પછી જેના પ્રથમ અને છેલ્લા આ 2 અંકોની અદલા બદલી કરીએ તો 4 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા જે આપણે છે, માનો કે આ સંખ્યા બનાવેલી છે 1, 2, 4, 5, આ 4 અંકની એકી જ સંખ્યા છે. પણ આ 2 અંકોની જો અદલા બદલી કરીએ, માનો કે 5 છે એને પહેલા ક્રમ ઉપર લઈ જાય, 1 છે એને પછીના ક્રમ ઉપર લઈ જાય, તો એ સંખ્યાને 4 વડે પછી નિશેષ ભાગી શકાય નહીં. તો આપણે અહીંયા વિચારીને બનાવવાની છે કે કઈ સંખ્યા બનાવશું. તો બનાવવા માટે આપણે આ રીતે બનાવશું. પહેલાં લેશું 2, 4, પછી લેશું 5 અને 1 છે એને આપણે જવા દઈએ છેલ્લે. મતલબ આ રીતે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે 2, 4, 5, 1. તો આ કેટલા અંકની સંખ્યા બની? તો કે આ જે સંખ્યા બની એ સંખ્યા તો કે 4 અંકની એકી સંખ્યા બની છે. અને એકી સંખ્યા બની જાય પછી આગળ શું કીધું છે? તો કે પ્રથમ અને છેલ્લા અંકોની અદલા બદલી. એટલે પ્રથમ અંક એટલે આ અને છેલ્લો અંક એટલે આ. તો આ અંકોની આપણે અદલા બદલી કરીએ તો અદલા બદલી કરવાથી કેવી રીતે કરવાનું છે? તો કે 1 છે એ પહેલાં લઈ લેવાના, પછી 4, 5 અને 2 છે એ પાછળ જવા દેવાના. તો 2 છે એ આપણે પાછળ લઈ લીધા. તો કહેવાનો મતલબ એટલો છે કે અદલા બદલી આપણે અંકોની કરી લીધી. પહેલા અંકને છેલ્લે જવા દીધો, છેલ્લા અંકને પહેલાં લઈ લીધો. અને આ 4 અંકની સંખ્યા કેવી બનાવી છે? તો કે આપણે એકી. અને આપણને જે આપી હતી એ સંખ્યા એકી જ હતી, પરંતુ એમાં અદલા બદલી કરીએ તો 4 વડે ભાગી શકાય નહીં. એટલે આપણે આ સંખ્યા બીજી બનાવી. તો બીજી બનાવી એની અદલા બદલી કરી નાખી તો સંખ્યા કઈ બની? 1452. તો હવે આપણે જોવાની છે 4ની ચાવી. તો 4ની ચાવીની અંદર શું જોવાનું હોય? તો કે છેલ્લા 2 અંક. તો છેલ્લા 2 અંક ઈ શું છે? તો કે 52. તો 52 છે એનો પહેલા આપણે 4 વડે ભાગાકાર કરીએ. તો 4 વડે ભાગાકાર કરીએ તો 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 4 તેરી 12, 12 માંથી 12 જાય તો 0. મતલબ 52 ને 4 વડે ભાગી શકાય છે. તો 52 ને જો 4 વડે ભાગી શકાય તો આપણે જે 4 અંકની સંખ્યા બનાવી 1452, એ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. ચાર વડે નિશેષ ભાગી શકાય છે. તો માનો કે મેં અહીંયા આ સંખ્યા આ રીતની બનાવી.
2451 એ જગ્યાએ તમે બીજી કોઈ પણ એકી સંખ્યા બનાવો અને એકી સંખ્યા બનાવીને તમારે આ રીતે જ ચેક કરવાનું આવે કે છેલ્લા 2 અંકો જોવાના 4 વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા. અહીંયા તો મેં ઉદાહરણ સ્વરૂપે આ દાખલો ગણી નાખ્યો છે કે આ સંખ્યાને અદલાબદલી કરવાથી 4 વડે ભાગી શકાય છે અને બીજી સંખ્યા તમારી રીતે તમે જાતે ચેક કરી શકો. ત્યાર પછી આગળના પ્રશ્નમાં એમ કીધું છે 10ના અવયવીની સંખ્યા મર્યાદિત છે. જો હા તો ક્યાં ક્યાં અને ના તો એનું કારણ જણાવો. તો આપણને ખબર છે કે અવયવી જે છે એ મર્યાદિત નથી એટલે જવાબમાં શું આવશે તો કે ના. અને ના આવ્યું તો આપણે માનો કે ચલો 10ના અવયવી લખીએ તો કે 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50. તો અહીંયા શું 50 અવયવી પૂરા થઈ જાય છે તો કે ના, કારણ કે અવયવી કેટલા છે તો કે અનંત સુધી. મતલબ અવયવી જે છે એ અસંખ્ય છે, મતલબ 50 પૂરા થઈ જતા નથી. જો મર્યાદિત હોય તો મર્યાદિતમાં માનો કે આપણે અવયવની વાત કરીએ તો અવયવ છે એ મર્યાદિત છે. શું કામ? કારણ કે અવયવ માનો કે 5 મળે, 6 મળે, 8 મળે, જ્યારે અવયવી જે છે એ આપણને ઘણા બધા મળે, અસંખ્ય છે એટલા માટે. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે તો કે અવયવીની સંખ્યા મર્યાદિત છે. તો શું કહેવાનું તો કે ના. અને શું કામ એ આપણને કારણ પૂછ્યું છે તો આપણે કહી શકીએ કે અવયવી અનંત સુધી છે. ત્યાર પછી એકી બેકી સંખ્યાઓ શોધો. મતલબ આપણને અહીંયા અમુક સંખ્યાઓ આપી દીધેલી છે તો આ સંખ્યાઓની અંદર આપણે એકી અને બેકી સંખ્યા શોધવાની છે. તો પહેલાં આપણે અહીંયા ભાગ પાડી લઈએ. એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ. એકી સંખ્યામાં શું યાદ રાખવાનું? એકમનો અંક 1, 3, 5, 7, 9. અને બેકી સંખ્યામાં શું યાદ રાખવાનું? 2, 4, 6, 8, 0. તો એકમનો અંક એ રીતે યાદ રાખીએ એટલે એકી અને બેકી બંને સંખ્યાઓ ખ્યાલમાં આવે કે કેવી રીતે શું કરવાનું છે. માનો કે પહેલી સંખ્યા એમાં એકમનો અંક શું છે? 0. તો 0 કોનામાં આવે તો કે બેકી સંખ્યામાં, એટલે પહેલો જવાબ આવશે બેકી સંખ્યામાં 30. ત્યાર પછીનું બીજું ઉદાહરણ, એકમનો અંક શું છે? 8. તો બેકી સંખ્યામાં આવે 2, 4, 6, 8, 0, એટલે 68 બેકી સંખ્યામાં. ત્યાર પછી 126, એમાં એકમનો અંક કયો છે તો કે 6. તો 6 પણ શેમાં આવશે? બેકી સંખ્યામાં, 126. ત્યાર પછી છે 201. તો 201માં એકમનો અંક શું છે તો કે 1. તો એકી સંખ્યામાં આવે 1, 3, 5, 7 અને 9. તો 1 છે એ શેમાં આવશે? એકી સંખ્યામાં. ત્યાર પછી 9. તો 9 પણ એકમનો અંક આ બેમાંથી શેમાં આવશે તો કે એકી સંખ્યામાં, 4569. ત્યાર પછીની સંખ્યા છે 9542. એમાં એકમનો અંક શું છે તો કે 2. તો 2 છે એ શેમાં આવશે? બેકીમાં. ત્યાર પછી એકમનો અંક 5. તો 5 છે એ શેમાં આવશે? એકી સંખ્યામાં, 2355. ત્યાર પછી એકમનો અંક 4. તો 4 છે એ શેમાં આવશે તો કે બેકી સંખ્યામાં. ત્યાર પછી 7, 347. 7 છે એ શેમાં આવશે? એકી સંખ્યામાં. ત્યાર પછી 1. 1 એ પણ શેમાં આવશે તો કે એકી સંખ્યામાં, 2461. તો આપણે આ પ્રશ્ન આ રીતે કરવાનો છે. એકી અને બેકી સંખ્યા પૂછી હોય તો આપણે એક એક સંખ્યા વારાફરતી વારા જોતું જવાનું અને ચેક કરતું જવાનું કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. અને ચેક આ રીતે જ કરવાનું. એકમનો અંક જોવાનો, એકમનો અંક
एकीमां क्यो क्यो लागू पड़शे तो के 1 3 5 7 9 अने बेकीमां 2 4 6 8 0 एटले आ वस्तु आमां याद राखवानी छे। त्यार पछीनो प्रश्न 4 अंकोनी सौथी नानी संख्या लखो अने तेना अविभाज्य अवयव आपो। तो नानी संख्या लखवानी छे 4 अंकनी। तो 4 अंकनी सौथी नानी संख्या कई थशे तो के 1000। 4 अंकनी नानी संख्या 1000 छे। कारण के छेल्ले 999 आवे तो 999 पछी सीधी 4 अंकनी कई संख्या बने तो के 1000 अने 1000 ई नानी संख्या छे। हवे आगळ आपणे एम कीधुं तेना अविभाज्य अवयव आपो। तो अविभाज्य अवयवनी बे रीत छे, एक गुणाकारनी रीत छे अने एक भागाकारनी रीत छे। तो आमां आपणे बेमांथी गमे ए रीत करीए तो पण चाले। गुणाकारनी पण करी शको, भागाकारनी पण करी शको। तो संख्या मोटी छे एटले आपणे भागाकारनी करीए। तो भागाकारनी रीत करवा माटे आ रीते खाना पाडीने पछी आपणे याद राखवानी छे शरूआतमां भाग चलाववा माटे 2 3 5 7 आ 4 संख्याओ याद राखशुं 2 3 5 7। तो शरूआत जे छे ई आपणे क्यांथी करवानी छे तो के 2 थी। तो 2 थी शरूआत करवानी अने बीजी रीते कई खबर पड़े तो कि अहींया एकमनो अंक 0 छे। 0 छे एटले भाग केटलाए चाले तो के 2 वडे ज चालशे। तो 2 वडे भाग चाले तो आ बेयनो आपणे शुं करवुं पड़े तो के भागाकार करवो पड़े। मतलब आ रीते 1000 भाग्या 2, 2 पंचा 10, 10 मांथी 10 जाय तो 0, पछी उपरथी 2 शून्य उतार्या अने उपर लागी जाय 2 शून्य एटले जवाब केटलो मळ्यो तो के 500। 500 जवाब मळ्यो। एमां पण एकमनो अंक शुं छे 0। 0 छे एटले केटलाय भाग चालशे 2 वडे ज। तो 500 भाग्या 2, 2 दू 4 वैधो 1 उपरथी उतार्युं 0, पछी आगळ भाग चलावो 2 पंचा 10, 0 0 उपरथी 0 उतारो एटले उपर लागी जाय 0, 250। हजी पाछा एकमना अंकमां शुं छे तो के 0 ज छे। तो 0 छे एटले केटलाय भाग चालशे तो के 2 वडे ज भाग चालशे। तो जोईए आगळ पाछो 2 वडे ज भाग चलावशुं 250 अने 2, 2 एका 2, 2 मांथी 2 जाय तो 0, उपरथी उतार्या 5, 2 दू 4 वैधो 1 उपरथी उतार्युं 0, 2 पंचा 10, 10 मांथी 10 जाय तो 0। तो मतलब जवाब केटलो आव्यो 125। हवे एकमनो अंक केटलो छे 5। तो 5 छे तो हवे 2 वडे भाग चाले नहीं। तो 2 नो चाले तो जोईए 3 वडे। तो 3 वडे चाले छे के नहीं पहेला चेक करवानुं अने पछी ज आपणे 5 लेवाना। तो जोईए 125 अने 3, 3 चौक 12, 12 मांथी 12 जाय तो 0, उपरथी उतार्या 5, 3 एका 3, नीचे वैधा 2। तो मतलब अहींया भाग चालतो नथी 3 वडे, कारण के आपणे भागाकार करीने चेक कर्यो नथी चालतो। तो नथी चालतो तो केटला लेवाना 5। 3 वडे न चाल्यो एटले 5 वडे भाग चलावशुं। तो 5 वडे भाग चलावीए 125 भाग्या 5, 5 एका 5, 5 दू 10 वैधा 2 उपरथी उतार्यो 5, 5 25, 25 मांथी 25 जाय तो 0,
જવાબ કેટલો આવ્યો? 25. પાછો 25 જ છે તો પાછો કેટલાય ભાગ ચલાવશું? 5 જ. તો 5 ભાગ ચલાવીએ તો આ બેયનો ભાગાકાર, તો 5ના ઘડિયામાં 25 આવે જ છે. ક્યાં આવે છે? તો કે 55 55 25. એટલે આપણે આ રીતે કરીએ 55 55 25 અને 25માંથી 25 જાય તો 0. એટલે જવાબ કેટલો મળ્યો? તો કે 5. પછી 5 પોતે એના પોતાના જ ઘડિયામાં આવે તો ત્યાં પાછું 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5. એટલે નીચે જવાબ કેટલો મળ્યો? 1. તો 1 જવાબ મળી જાય એટલે આપણી અહીંયા ભાગાકારની રીત પૂરી થાય. તો અહીંયા 2 કેટલી વાર છે? તો કે 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 5 કેટલી વાર છે? 3 વાર. 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે આ આપણો જવાબ થયો. અવિભાજ્ય અવયવની રીતથી આપણે અહીંયા દાખલો ગણેલો છે. એટલે કહેવાનો મતલબ એટલો કે આપણને પ્રશ્ન અહીંયા ફેરવીને પૂછ્યો છે. આ રીત તો આપણે શીખી ગયા અગાઉના લેક્ચરમાં કે 1000નો આપણે અવિભાજ્ય અવયવની રીત કરવી હોય તો આ રીતે થાય. પણ અહીંયા ફેરવીને શું પૂછ્યું? તો કે 4 અંકની નાની લખો અને પછી અવિભાજ્ય અવયવ આપો. આપણને શું હોય અત્યાર સુધી કે રકમ આપી હોય અને આપણે સીધું અવિભાજ્ય અવયવની રીત કરીએ. પણ હવેથી આપણે ધ્યાન રાખવાનું કે આ રીતે પ્રશ્ન પૂછાય તો ટૂંકમાં આપણે આ ધ્યાન એ રાખવાનું છે કે જે વસ્તુ આપણને માગી હોય એ પહેલાં આપણે કરવી પડે. જેમ કે અહીંયા આપણને નાની સંખ્યા પહેલાં પૂછી અને પછી આપણને અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડો એ પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણે આગળ બીજા પ્રશ્ન જોવાના છે. એમાં સૌથી પહેલાં ગુસ્સાનો દાખલો છે. 64, 84 અને 18નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે શોધો. તો અહીંયા ગુસ્સાની 2 રીત આવે છે. એટલે અવિભાજ્ય અવયવની રીતે ગુણાકાર અને ભાગાકાર બંનેમાંથી એક રીતે કરી શકાય અને બીજી એક રીત છે બધા અવયવના આધારે. પણ અહીંયા આપણને મતલબ પ્રશ્નમાં કીધું છે કે અવિભાજ્ય અવયવની રીત જ શોધો. તો ત્યાં આપણે બધા અવયવ કરીએ તો ન ચાલે. એટલે અહીંયા આપણે આ જ રીત કરવી પડે અને આ રીતની અંદર ગુણાકાર અથવા ભાગાકાર બેમાંથી કોઈ પણ એક રીત કરી શકાય. તો જોઈએ આપણે ગુણાકારની રીત કરીએ તો ગુણાકારમાં 64. તો 64 પહેલાં કયા ઘડિયામાં આવે છે એ આપણે વિચારવું પડે. તો 64 છે 88 64 થાય, 16 ચોક 64 થાય, 32 દુ 64 થાય. તો પણ આપણે ગમે તે એક જ ઘડિયામાં લખીએ. દાખલા તરીકે 88 64 આપણે એક ઘડિયામાં લખી નાખ્યું. ત્યાર પછી આપણે આ અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખશું. જ્યારે પણ પ્રશ્નમાં આપણને અવિભાજ્ય અવયવની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે આ 4 સંખ્યા યાદ રાખી જ લેવાની. દાખલો ગણતી વખતે પહેલાં એ જોઈ લેવાનું કે અવિભાજ્ય કઈ કઈ આવે છે. ત્યાર પછી આગળ 8. 8ના ભાગ પડે. 8ના પડે તો આ 8નાય પડે જ, મતલબ બેયના ભાગ પડે છે. તો ભાગ પડે છે તો 8 છે એ કયા ઘડિયામાં આવે છે? તો કે 8 છે એ 4 દુ 8. 2 ચોક પણ લખી શકો. 8ની નીચે લખવાના 4 દુ 8 ગુણાકારની નિશાની અને પાછા 8ના ભાગ એ જ 4 દુ 8. ત્યાર પછી શેના ભાગ પડશે? તો કે 4ના. આ 4ના પડે તો આ 4ના પણ પડે. પછી આગળ જોતા જઈએ. પહેલાં 4ના ભાગ પાડીએ તો કે 4 કયા ઘડિયામાં આવે છે? તો કે 2ના ઘડિયામાં. 2 દુ 4. તો 4ના ભાગ પડી ગયા. 2 દુ 4. પછી 2 એ સંખ્યા કેવી છે? અવિભાજ્ય. એટલે નીચે એમનેમ. પાછા 4ના ભાગ પાડવાના જે આગળ પાડ્યા એ પ્રમાણે જ. તો કઈ રીતે થશે? તો કે 2 દુ 4. પાછા છેલ્લે 2 આવ્યા તો 2 સંખ્યા કેવી છે? અવિભાજ્ય. એટલે પાછળ નીચે એમનેમ. 2 8ના ભાગ પાડ્યા. 4 દુ 8, 4 દુ 8. પાછા 4ના ભાગ પાડ્યા. 2 દુ 4. 2 અવિભાજ્ય એટલે નીચે એમનેમ. પાછા 4ના ભાગ પાડ્યા. 2 દુ 4. પાછું 2 અવિભાજ્ય છે એટલે નીચે
એમનેમ. હવે નીચે બધી સંખ્યા કેવી આવી ગઈ? અવિભાજ્ય છે. 2 2 2 2 2 બધી સંખ્યા અવિભાજ્ય છે. એટલે હવે અહીંયા આગળ કંઈ થશે નહીં. હવે 84. તો 84 ગમે તે એક ઘડિયામાં આપણે લખીએ. 12 + 84, 21 ચોક 84. તો આપણે ગમે તે એક લખીએ. દાખલા તરીકે 12 + 84. 1 થી 10 ઘડિયામાં ક્યાંય 84 આવતા નથી, એટલા માટે આપણે અહીંયા 12 લખ્યા. 12 તો કે 12 ભાગ પડશે. તો 12 ભાગ પડશે તો 12 છે એ આપણને ખબર હોય કે કયા ઘડિયામાં આવે છે. તો 12 છે એ ક્યાં આવે? તો કે 6 દુ 12 થાય, 4 તેરી એ 12 થાય. તો ગમે તે એક આપણે લખીએ. તો દાખલા તરીકે હું લખું છું અહીંયા 4 તેરી 12. બાકી 6 દુ 12 પણ લખી શકાય. આગળ 7 અવિભાજ્ય છે. અવિભાજ્ય છે એટલે નીચે એમનેમ. 12 ભાગ પાડ્યા, 7 અવિભાજ્ય છે એટલે નીચે એમનેમ. હવે આગળ 4 ભાગ પડશે, જેમ અહીંયા પાડ્યા હતા એમ જ. તો અહીંયા શું ભાગ પાડ્યા હતા? તો કે 2 દુ 4. તો અહીંયા પણ ભાગ શું પડશે? 2 દુ 4. આગળ 3 અવિભાજ્ય, નીચે એમનેમ. 7 અવિભાજ્ય, નીચે એમનેમ. 4 ભાગ 2 દુ 4, 3 અવિભાજ્ય, 7 અવિભાજ્ય. હવે નીચે બધી ચેક કરો તો અહીંયા 2 2 વાર છે, 3 છે, 7 છે. તો બધી સંખ્યા કેવી થઈ ગઈ? તો કે અવિભાજ્ય. હવે અહીંયા આગળ ભાગ પડશે નહીં. આગળ 18. તો 18 ભાગ પાડવા હોય તો 18 છે એ કયા ઘડિયાની અંદર આવે? તો કે 6 તેરી 18, 9 દુ 18. તો ગમે તે એક ઘડિયામાં આપણે લખીએ. તો ગમે તે એક ઘડિયામાં લખવું હોય તો દાખલા તરીકે 9 દુ 18 એક ઘડિયામાં મેં લખી નાખ્યા. લખાઈ જાય પછી 9 ભાગ પડશે? તો કે હા. તો 9 ભાગ પાડવા હોય તો ભાગ પડશે 3 તેરી 9. 3 તેરી 9 ભાગ પડશે. પાછળ 2. તો 2 અવિભાજ્ય છે એટલે નીચે એમનેમ. એના કંઈ ભાગ પાડવાના નથી. એટલે 9 ભાગ પડશે 3 તેરી 9, 2 અવિભાજ્ય, નીચે એમનેમ. પછી આગળ જે સંખ્યાઓ આવી 3 2 વાર, 2 1 વાર. તો આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે અવિભાજ્ય. એટલે હવે આમાં એકેય સંખ્યાના ભાગ પડશે નહીં. તો મતલબ આપણે ત્રણેય સંખ્યાનું જોઈ લીધું. 64 ભાગ પડી ગયા, 84 થઈ ગયું, 18 થઈ ગયું. બધાની અવિભાજ્ય અવયવની રીત આપણે કરી. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે ગુસા. એટલે ગુસા શોધવા માટે ત્રણેયમાંથી આપણે સરખે સરખા અવયવ શોધવાના છે. તો ત્રણેયમાંથી સરખે સરખા અવયવ તો કે અહીંયા છે 2, આમાં છે 2 અને આમાંય છે 2. તો મતલબ સરખે સરખા અવયવમાં શું નીકળ્યું? તો કે 2. ત્યાર પછી આગળ હવે આમાં 2 છે, આમાં પણ 2 છે, પણ 18 અવયવમાં 2 આપેલા નથી. એટલે સરખે સરખું 2 હવે નીકળે નહીં. પછી આમાં 3 અને 7 છે. તો આમાં 3 છે પણ 7 નથી. પણ પાછું તમે અહીંયા ચેક કરો તો આમાં 3 નથી. તો કહેવાનો મતલબ એટલો કે ત્રણેયની અંદર જે સરખે સરખું નીકળ્યું એવી એક જ સંખ્યા છે, માત્ર ને માત્ર 2. તો ગુસ્સામાં આપણે ખાલી જવાબ કેટલો મળે? તો કે 2 જ. એનો ગુસ્સા કેટલો થશે? તો કે 2 જ. સરખે સરખું હજી જો કાંઈ નીકળ્યું હોત તો આપણે શું કરવું પડે? ગુણાકાર. અને મોટા ભાગના ભૂલ શું કરે છે અહીંયા? માનો કે આ 2 છે ને એક જ વાર સરખા છે, તો ઘણાય શું કરે? 2 છે ને અહીં 3 વાર લખી નાખે. શું કામ? કારણ કે આનાય 2 લખે, આનાય 2 લખે ને આનાય 2 લખે, અને પછી એનો ગુણાકાર કરીને નીચે જવાબ લખે. તો એ વસ્તુ ખોટી છે. શું કામ? કારણ કે ત્રણેયની અંદર સરખું હોય તો એ નીચે એક જ વાર આવે, બરોબર? 3 વાર આવશે નહીં. એટલે આમાં સરખે સરખા કેટલા છે? તો કે 2 2 2. એટલે ગુસ્સાનો જવાબ કેટલો મળશે? તો કે 2.
એટલે ગુસ્સાની આ અવિભાજ્ય અવયવની રીત છે. અહીંયા મેં જેમ ગુણાકારની રીત કરી એમ ભાગાકારની રીત કરો તો પણ જવાબ આ જ મળશે. ત્યાર પછી આગળ 68 એ સંપૂર્ણ સંખ્યા છે, હા કે ના? કારણ સહિત જણાવવાનું છે. તો આપણે સંપૂર્ણ સંખ્યા વિશે શીખી ગયા. સંપૂર્ણ સંખ્યામાં શું આવે? પહેલાં આપણે 68ના અવયવ પાડવાના. એટલે 68ના અવયવ આ રીતે 68 એકા 68. પછી 68 છે એ બીજે ક્યાં આવે છે? તો કે 17 ચોક 68. 17 ચોક 68. અને બીજે ક્યાં આવે છે? તો કે 34 દુ 68. મતલબ 68 આ 3 ઘડિયાની અંદર આવે છે. 68 એકા 68, 17 ચોક 68, 34 દુ 68. તો આ આપણે શું પાડ્યા? તો કે અવયવ. અવયવ પાડ્યા પછી આપણે એને લખીએ 1 2 4. પછી આ ત્રણેય 68, 17 અને 34. મતલબ આના અહીંયા કેટલા અવયવ પડ્યા? તો કે 6. તો આ 6 એ 6નો આપણે સરવાળો કરશું. તો સરવાળો કરીએ તો સૌથી પહેલાં મોટી સંખ્યા લખીએ 17, 34, 68. પછી આવશે 1 2 અને 4. 1 2 અને 4. સરવાળો કરીએ તો 7 ને 4 11, 11 ને 8 19, 19 ને 1 20, 20 ને 2 22, 22 ને 4 26, 3 ને 3 6, 6 ને 6 12. તો સરવાળાનો જવાબ આપણને કેટલો મળ્યો? તો કે 126. તો ફરીથી 68ના પહેલાં આપણે અવયવ પાડવાના. અવયવ પાડી લીધા, અવયવનો સરવાળો પણ કરી નાખ્યો, જવાબ મળ્યો 126. તો હવે શું કરવાનું? હજી આપણે સાબિત તો કર્યું નથી કે સંપૂર્ણ છે કે નહીં. એ કઈ રીતે સાબિત થશે? તો કે 68ના બમણા કરવાના. તો 68 છે એના બમણા એટલે 68માં 68 ઉમેરવાના. 68માં 68. તો 68માં 68 ઉમેરીએ તો 8 ને 8 16, 6 ને 6 12, 12 ને 1 13. તો બમણાનો જવાબ કેટલો આવ્યો? તો કે 136. અવયવનો સરવાળો કેટલો આવ્યો? 126. મતલબ આ જવાબ અને આ જવાબ બેય સરખા નથી. જો બંને જવાબ સરખા હોય, અહીંયા 136 હોય તો અહીંયા 136 હોય તો એને સંપૂર્ણ સંખ્યા કહેવાય. બાકી આ બેયને હવે સંપૂર્ણ સંખ્યા કહી ન શકાય. એટલે અહીંયા કારણ સહિતમાં આપણે એમ લખી શકીએ કે એમ કીધું છે કે 68 છે, તો કે ના. શું કામ નથી સંપૂર્ણ સંખ્યા? તો કે 68ના બમણા 136 થાય અને અવયવનો સરવાળો કર્યો આપણે, સરવાળો 126 થાય. 68ના બમણા 136, અવયવનો સરવાળો 126. એટલા માટે 68 સંપૂર્ણ સંખ્યા છે નહીં.